અચ્છા, રસોડાની સાથે ડાઇનિંગ ટેબલનો હવે કોન્સેપ્ટ છે. કોઈ નીચે બેસીને લગભગ હવે તો જમતું નથી. પગના પ્રશ્નો થઈ ગયા, ઘૂંટણના પ્રશ્નો થઈ ગયા, એટલે વડીલોને પણ હવે તો કદાચ માફક નથી આવતું. તમારું પુસ્તક વાંચતા મને ડાઇનિંગ ટેબલ વિશે પણ કેટલીક માહિતી મળી કે આવું હોવું જોઈએ કે ન હોવું જોઈએ. ડાઇનિંગ ટેબલ પહેલી વાત તો એ છે કે ડાઇનિંગ ટેબલ ક્યાં હોવું જોઈએ, તો કે ડાઇનિંગ ટેબલ લગભગ રસોડાની આજુબાજુમાં હોય, બરાબર, એટલે જ્યાં કિચન છે ત્યાં. પણ એની સાથે સાથે એ પણ યાદ રાખવું જરૂરી છે કે ડાઇનિંગ ટેબલ બ્રહ્મસ્થાન ઉપર ન આવી જવું જોઈએ. બ્રહ્મસ્થાન તો હંમેશા ખાલી રહેવું જોઈએ. 2-3 વખત તમે બ્રહ્મસ્થાનનો ઉલ્લેખ કર્યો, સહેજ સમજાવો. બ્રહ્મસ્થાન એટલે શું? બ્રહ્મસ્થાન એટલે માની લો કે હું આ પુસ્તક લઉં મારા હાથમાં. જી પ્લીઝ. એટલે પુસ્તક હાથમાં લઈશ ને તો હું વધારે ખ્યાલ તમને આપી શકીશ. આ પુસ્તક છે, માની લો કે આ આપણો પ્લોટ છે. આ પ્લોટ છે. આ પ્લોટ પ્રમાણે આ છે પૂર્વ, આ છે પશ્ચિમ, આ ઉત્તર અને આ દક્ષિણ, આ 4 દિશા, આ 4 ખૂણા પ્લોટ પ્રમાણે. તો અહીંયાથી એટલે માની લો કે આ જે ખૂણો છે આને વાયવ્ય ખૂણો કહેવાય. વાયવ્યથી અગ્નિ અને નૈઋત્યથી ઈશાન, ઈશાનથી નૈઋત્ય, અગ્નિથી વાયવ્ય, આ 4 આપણે ક્રોસ કર્યા. આ જે જગ્યા આવ્યું એને બ્રહ્મસ્થાન કહેવામાં આવે. ઓકે. હવે આ વસ્તુ આવી રીતે રાખીએ તો એ ઇમ્બેલેન્સ થઈ ગયું. રાઈટ. તો અહીંયા વધારે વજન પણ ના હોવું જોઈએ અને ખાલી રાખવાનું. હંમેશા બ્રહ્મસ્થાન ખાલી રહેવું જોઈએ. બરાબર. શાસ્ત્ર એવું કહે છે કે બ્રહ્મસ્થાન ખાલી એટલા માટે રહેવું જોઈએ કે આખા દિવસમાં જેટલી વખત આપણે ઘરમાં રહીએ છીએ ને એટલી વખત બ્રહ્મસ્થાનનો ઉપયોગ બહુ કરીએ છીએ અવર જવર માટે. રાઈટ. તો બ્રહ્મસ્થાનની ઉપર વજન ન હોવું જોઈએ. બ્રહ્મસ્થાનની ઉપર ક્યારે પણ કોઈ પણ પ્રકારનું એવી જગ્યાએ કંઈ બાંધકામ ન હોવું જોઈએ. ઘણા મોટા મોટા મકાનોમાં સીડી હોય છે બ્રહ્મસ્થાન, પછી બનાવતા તો બનાવી દે છે, પણ પછી ધીરે ધીરે ત્યાં તકલીફો શરૂ થાય છે. તકલીફો શરૂ થવાનું કારણ બસ માત્ર આ જ છે કે એમને મારા જેવો આવીને એમ કહે કે તમારા ઘરમાં તો બ્રહ્મસ્થાન પર સીડી છે એટલે તકલીફ પડશે. થોડોક મજબૂત માણસ હોય તો ના ડરે, પણ ધીરે ધીરે પછી. અને હવે અમારી પ્રેક્ટિસ કેવી છે, નૈશદભાઈ મારી પાસે આવ્યા અને મેં એવું નક્કી કર્યું કે આજે તો મજા આવી જશે મને. પણ તમે મનના મજબૂત માણસ છો, તમે મારી વાતમાં આવશો નહીં. એટલે અમે શું કરીશું, ધીરે રહીને તમારા બાળકો વિશે વાત કરીશું. દુનિયાનો કોઈ પણ પુરુષ બાળકની વાત આવે ને એટલે ઢીલો પડી જાય, પછી કે સારું તમે કોઈ એમ કરીએ. તો બ્રહ્મસ્થાન એ એવી જગ્યા છે કે જ્યાં હંમેશા આપણા ઘરને એ ચારે બાજુ બધી જ દિશાથી એને બેલેન્સ કરે છે. બરાબર છે. હા, કારણ કે કેન્દ્ર છે, સેન્ટર છે. તો બ્રહ્મસ્થાનનું એ યાદ રાખવું જરૂરી છે કે ડાઇનિંગ ટેબલ જ્યારે તમે બનાવો છો એ ડાઇનિંગ ટેબલ બ્રહ્મસ્થાન ઉપર ન આવી જાય, એ ધ્યાન રાખવું. હવે બીજી એક વાત યાદ રાખજો, ડાઇનિંગ ટેબલ લાકડાનું જ હોવું જોઈએ. અચ્છા. ઘણી બધી જગ્યાએ માર્બલનું હોય છે, ઘણી જગ્યાએ મેટલનું હોય છે. ડાઇનિંગ ટેબલ લાકડા સિવાય ક્યારેય બીજા કોઈ પણ પદાર્થનું ન હોવું જોઈએ. અને હવે તો હેવી માર્બલ, વ્હાઇટ માર્બલ મૂકવાનો ટ્રેન્ડ છે અને ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી વન ઓફ ધ પ્રિશિયસ વન. ન હોવું જોઈએ. ડાઇનિંગ ટેબલ ક્યારે ગોળ ન હોવું જોઈએ. અચ્છા. તમને એક બહુ સરસ વાત કહું. હું બહુ જ બધી હોટલોમાં, ખાસ કરીને બહુ જ બધી રેસ્ટોરન્ટ્સમાં, હું રેસ્ટોરન્ટ્સ અને હોટલનો એમ કહેવાય મારા માટે કે હું માસ્ટર વાસ્તુ એક્સપર્ટ છું. અચ્છા. બહુ જ બધી જગ્યાએ ઇવન ઇન્ડિયામાં કે બહાર કોઈ નવી રેસ્ટોરન્ટ બનાવે છે, એક નવી હોટલ બનાવે છે, તો એકવાર તો મને વિઝિટે બોલાવે છે. હવે એનું અત્યારે આપણે કહી દઈએ કે ભાઈ જેની રેસ્ટોરન્ટમાં ગોળ ડાઇનિંગ ટેબલ છે તો તમે જોઈ લેજો કે ત્યાં બેઠેલી વ્યક્તિ, એ જગ્યા પર બેઠેલી વ્યક્તિ, માની લો 4-5 જણા આવશે તો ચા પીશે અને 3 કલાક કાઢશે. તમારે એ ટેબલ વકરો નહીં આપે. આપણે તો બિઝનેસ લઈને બેઠા છીએ. તો ગોળ ટેબલ ના હોવું જોઈએ. ઘરમાં પણ ગોળ ટેબલ ના હોવું જોઈએ, કારણ કે ત્યાં એની એનર્જી ગોળ ગોળ ફરે છે. ઓકે. હવે એની સાથે સાથે ડાઇનિંગ ટેબલ જ્યારે તમે બનાવો છો ત્યારે શાર્પ કોર્નરમાં ન હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? શાર્પ કોર્નર એટલે શું? જ્યારે આપણે માની લો કે ચોરસ કે લંબચોરસ બનાવીએ છીએ ત્યારે જે એની બે દિશા મળે છે ત્યાં શાર્પ કોર્નર ન હોવું જોઈએ. ઓકે. કુદરતે બનાવેલી એક પણ વસ્તુ શાર્પ કોર્નરમાં નથી. વાહ, કરેક્ટ. જો તમારે પ્રકૃતિની સાથે રહેવું હોય તો તમારું ડાઇનિંગ ટેબલ કે તમારા ઘરની અંદર ફર્નિચર કોઈ પણ શાર્પ કોર્નરમાં ન હોવું જોઈએ. હવે હું એનું બીજું કારણ બતાવું. તમારી ઓફિસમાં સરસ મજાનું ટેબલ તમે ગોઠવ્યું છે, તમારા ત્યાં જે ભાઈ કામ કરે છે, પાણી આપવા માટે આવે છે, ચા માટે આવે છે, એ શાર્પ કોર્નરનું એકાદ બે વખત એમને વાગ્યો હોય સાહેબ, તો એ એટલી જગ્યા
નો ઉપયોગ નહીં કરે, આમ થોડું ફરીને આવશે, તો મોંઘા ભાવની તમારી એ જગ્યા તો ગઈ બાતલ. તો શાર્પ કોર્નરમાં ક્યારેય પણ કુદરતે બનાવેલી એક પણ વસ્તુ, ફળ, ફૂલ, પાન, ઇવન આપણા શરીરનું એક પણ અંગ, Sharp જો ભગવાન આવી રીતે શાર્પ કોર્નર કેટલી આપણે તો લોકોને તો એ યાદ રાખવું બહુ જરૂરી છે કે ડાઇનિંગ ટેબલ ક્યારે પણ શાર્પ કોર્નરમાં ન હોવું જોઈએ, અને ડાઇનિંગ ટેબલ હંમેશા લંબગોળ હોવું જોઈએ. એટલે ચોરસી નહીં, લંબચોરસી નહીં. હા ગોળ પણ નહીં. લંબચોરસ, પણ ચોરસમાં પાછું શાર્પ કોર્નર આવી જાય, Right, right. એટલે લંબગોળ બનાવી નાખવાનું. બરાબર. એની સાથે સાથે ગ્લાસનું ડાઇનિંગ ટેબલ ન હોવું જોઈએ, અચ્છા, કાચનું નહીં. કાચનું નહીં. હવે એનું કારણ છે, હમ. તમે જ્યારે ગ્લાસનું એટલે કાચનું ડાઇનિંગ ટેબલ બનાવો છો અને આપણે જમવા બેઠા, માની લો કે મને લાગે છે કે આજના એપિસોડ પછી તમે ક્યારેક તો મને ઘેર બોલાવશો જ જમવા, હું મારું તો કરી લઉં. હવે માની લો કે ગ્લાસનું ડાઇનિંગ ટેબલ હોય અને આપણે જેવી રીતે ખુરશી પર બેઠા, અહીંયા માની લો કે ગ્લાસ છે, તો સ્વાભાવિક છે કે આપણી નજર આપણા કપડાં કે જૂતા કે ક્યાંય પણ જશે જ. રાઈટ. એવું કહેવાય છે કે જમતી વખતે તમારું 100% ધ્યાન તમારું જમવામાં અને થાળીમાં હોવું જોઈએ. એટલે જ આપણે ટીવી જ્યાં જમવાની વ્યવસ્થા છે ને ત્યાં ટીવી મૂકવાની ના પાડીએ છીએ. સો આઈ થિંક આ બધાની પાછળ સાયન્સ છે, 100% જે એક સાયન્સ છે, પ્રકારનું 100% સાયન્સ છે અને મેથેમેટિક્સ છે સાહેબ. મેથેમેટિક્સ છે. તો કાચનું ડાઇનિંગ હવે છે તો ફેંકી નહીં દેવાનું. આપણામાં તો ક્યાંય એવી વાત જ નથી આવતી કે ભાઈ અમારે ત્યાં થઈ ગયું છે તો હવે ફેંકી દો, આમ થઈ જશે. કશું જ નથી થવાનું. તમારા ભાગ્યમાં હતું તો આવ્યું, પણ એની ઉપર સરસ મજાનું કપડું મૂકી દો અને પછી જમવા બેસો. તો કાચનું ન હોવું જોઈએ. એની સાથે સાથે ડાઇનિંગ ટેબલ છે તો ડાઇનિંગ ખુરશીઓ પણ હશે. ખુરશી હંમેશા બેકી સંખ્યામાં હોવી જોઈએ. 4 હોય, 6 હોય, 8 હોય તો ચાલે, 1, 3, 5 ન ચાલે. હવે એનું કારણ શું? એવી જ રીતે ઘરની અંદર બારી બારણા પણ બેકી સંખ્યામાં હોવા જોઈએ, એ પણ એકી સંખ્યામાં ન હોવા જોઈએ. કેમ કે 2 બારી બારણા હશે ને તો એર સર્ક્યુલેશન સરસ રીતે રહેશે. પણ એની સામે એવું છે, 1 નંબર એટલે પુરુષ અને 2 એટલે સ્ત્રી, અને સ્ત્રી એટલે પ્રકૃતિ. તો તમારે જ્યારે પ્રકૃતિની સાથે રહેવું છે તો બેકી સંખ્યાનો ઉપયોગ વધારે કરો. ઓકે, કરેક્ટ. અને ડાઇનિંગ ટેબલ એક વ્યક્તિને બેસીને જમવા માટે નથી, હંમેશા ડાઇનિંગ ટેબલ 2 વ્યક્તિને બેસીને જમવા માટે છે. બહુ સાચું. ડાઇનિંગ ટેબલનો એક બીજો પાછો નિયમ છે કે જે હેડ ઓફ ધ હાઉસ, જે ઘરના જે મુખ્ય વ્યક્તિ છે એના માટેની એક ખુરશી નક્કી હોવી જોઈએ. અને એ ખુરશી પણ એટલા માટે અમે કહીએ છીએ કે જ્યારે તમારે વાસ્તુ કરાવવું છે ને ત્યારે તમારે અમને તમારા ત્યાં વિઝિટ પર બોલાવવા એટલા માટે જોઈએ કે અમે ત્યાં આવીએ ત્યારે અમને ખબર પડે કે કઈ જગ્યા એવી છે કે જ્યાંથી એ ઘરના જે મુખ્ય વ્યક્તિ છે એ બેસીને બધી જ જગ્યાએ ધ્યાન રાખી શકશે. સર બહુ 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 જ અદ્ભુત વિજ્ઞાન છે વાસ્તુ એ. દીકરા દીકરીના લગ્ન હોય, અભ્યાસ, નોકરી કે બિઝનેસ હોય, 30 વર્ષના અનુભવી જ્યોતિષ શાસ્ત્રી શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ પાસેથી તમામ પ્રશ્નોના સચોટ સમાધાન મેળવો. મહેનતનું ફળ મેળવવા પાછળ ગ્રહો તેમજ કુંડળી ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે. 30 વર્ષના અનુભવી એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરીને સચોટ માર્ગદર્શન મેળવો. બાપુ કહે છે, ના પૂજા, ના વિધિ, ના મંત્ર, ના તંત્ર, ના સોરો, ના સ્ટ્રેસ, ના નડતર, ના જડતર. You can solve all your problems by yourself. વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો આજે જ સંપર્ક કરો. ગ્રહો નડે છે તો હવે પૂજા વિધિના ખર્ચ કર્યા વગર જ સચોટ ઉપાય મેળવો. આજે જ વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરો. 54 દેશોમાં જ્યોતિષ વિદ્યા દ્વારા આપણા દેશની સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરી તમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવો.